અંબાજીમાં 1200 કરોડના ખર્ચે વિકાસના કાર્યો થવાના છે, ત્યારે રબારીવાસમાં રહેતા 89 દબાણકારોને પ્રશાસને નોટિસ આપી છે। એટલે કે વિકાસના કામો માટે આ તમામ દબાણકર્તાઓને મિલકત હટાવી લેવા માટેની સૂચના અપાઈ। સ્થાનિકોએ પોતાના મકાન બચાવવા માટે સરકાર અને પ્રશાસનને રજૂઆત કરી। કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, પ્રવક્તા લાલજીભાઈ દેસાઈ સહિત માલધારી સમાજના આગેવાનો સમક્ષ અસરગ્રસ્તોએ પોતાની વ્યથા ઠાલવી। સાથે માંગ કરી છે, વિકાસના કામોમાં સહભાગી થવા તો તૈયાર છીએ, પરંતુ અમને ઘરના બદલામાં ઘર આપવામાં આવે। તો કાંતિભાઈ ખરાડીએ સરકાર પર પ્રહાર કર્યા કે સરકારે તો ગરીબોના મકાનો તોડવાનું નક્કી કર્યું છે અને આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓને જ વિકાસ કરવા માંગે છે। અમારી ગાયો ભેંસો બધાને અહીંયાથી કેવી રીતે ખસેડીને લઈ જવા અને જવું પણ ક્યાં જવું, કેમ કે અમારા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ નથી। અમારા લોકોને ઊંઘવાના ઠેકાણા નહીં, ખાવાના ઠેકાણા નહીં, કશું જ ઠેકાણા નહીં। કેટલા દિવસથી અમે પરેશાન થઈ રહ્યા છીએ, પણ સરકાર અમારું સાંભળવા માટે તૈયાર જ નથી। અમારા ભાઈઓ કેટલાય સમયથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પણ કોઈ પણ અમને આશ્વાસન આપવા માટે પણ તૈયાર નથી, કે કોઈ લેખિતમાં પણ કહેવા માટે તૈયાર નથી કે તમને અહીંયાથી બીજી જગ્યા ખસેડવામાં આવશે, કે તમારી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે। અમે કોઈ વિરોધમાં નથી, પણ અમારું કહેવું છે કે અમને ન્યાય મળવો જોઈએ। સેન્સિટિવ ઝોનની અંદર વન વિભાગની અંદર વન્ય પ્રાણીઓ છે એ પણ એમ જ જોગવાઈમાં આવી રહ્યું છે। સૌથી પહેલાં આ કરતાં પહેલાં વિચાર કરીને દરેક વિભાગની સર્વ પૂર્ણ મંજૂરી લઈને આયોજન કરવું જોઈએ। ગામમાં ગામ સભા ભરવી જોઈએ, ઘેર નોટિસો આપવી જોઈએ। કંઈ જ ને આ બધું જ સાઈડમાં મૂકીને નિયમો પણ નેવે મૂકીને કોઈ કરતા હરતા ને અથવા તો કોઈ જે કહી રહ્યા છે એના કહેવાથી આ વિકાસ કરી રહ્યા છે। 1962થી રહેતા માલધારીઓના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાનું સરકાર જો કરી શકતી હોય તો અહીંયા કાલ તમને બીજે મોકલીને ખાલી કરાવડાવે એટલે સરકાર છેતરપિંડી કરી રહી છે। સરકાર ગરીબોના સપનાઓ જે છે એ તોડી રહી છે, લોકોને ઘર વિહોણા કરી રહી છે। જેમ કેશવનગરમાં 150 ઠાકોરના મકાનો જમીનદોસ્ત કર્યા, એમ મા અંબાના ધામમાં તમે ગરીબ માણસોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની અને તમે નોટિસ આપો, આ કેવી રીતે ચાલી શકે?